જુઓ તો આ બાજુ મેં રૂપાળી છોકરીનો ફોટો છે, જુઓ ને. માર નહીં જોઈ. અરે કેમ, જુઓ, સરસ દેખાય છે. અરે મને બધા ખબર છે તારા નાટકો, માર નહીં જોઈ. અરે એકવાર જુઓ તમે, એકવાર આવી રીતે જુઓ છો ને છોકરીઓને તમે આડી નજરે, હે એટલે જ મારે તમારા જોડે નહીં રહેવું. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटाए. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. આખો દાડ ગેમ 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 રમો છો. તમારા આવા ગેમ રમ્યો હોય ને તો હું ઘર છોડીને જતી રહીશ. આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હતો. 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત. આજે અમારા સંબંધના 5 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ. અમે એકબીજાનું આદર કરીએ છીએ. અમે બહુ જ ખુશ છીએ. અને હું બોલતી નહીં, તમે આંધળા છો? દેખાતું નહીં તમને? વચ્ચે બોલ બોલ ના બોલ બોલ. હા, અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. બહુ જ. સૂઈ ગયા છો? હા. તને શું લાગ્યું નાવા બેઠો છું? ભાઈબંધો જોડે વાત કરવાની આવે છે ત્યારે કઈ રીતે વાત કરો છો હસી હસી? મારા જોડે જોર આવે છે વાતો કરવાનું? લગન પહેલા તો 2-2 કલાક વાતો કરતા હતા. એમ કહેતા હતા કે તારો અવાજ તો કોયલ જેવો છે. અરે પણ તું કાગડી નીકળી, મને ક્યાં ખબર હતી કે તું કાગડી છો? વાત કરવા દે, નકલ લોહી પી જશે. હારું હેડો, હવે હુઈ જાઓ. મેં તમારા જોડે લગન કરીને ભૂલ કરી છે. ઊંઘમાંથી ઉઠાડી ને હવે એમ કહે છે હુઈ જાઓ. એટલી કલાકાર બાઈ મળી છે ને. એ આઈ એક નવું આવ્યું લાગે છે. ગાડી ક્યાં છે આપણી? ગાડી ભાઈબંધ લઈ ગયો છે. ફરવા જાય તો આપણી ગાડી, મરણ હોય તો આપણી ગાડી, લગન હોય તો આપણી ગાડી, બધે જ આપણી ગાડી. ગાડી ખટારો બની ગઈ છે તમારી જેવી. તો તારે શું કરવું છે ભાઈ? ગાડીની ચાવી લાવો. લે લે આ ગાડીની ચાવી. ના પાડતા તો કોઈને આવડતું જ નહીં. તો ભાઈ હવે તારે કરવાનું ભાઈ. ગાડીનો વહીવટ તું કર, મારે ચલાવીએ નહીં. આજ પછી મને પૂછ્યા વગર કોઈને ગાડી નહીં આપવાની. ઓકે. આ બૈરાથી તો ઉપરવાળો જ બચાવો. પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગનને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછું છું? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગનને આટલો ટાઈમ થયો, તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામવાળા છીએ? તે પગાર મને નહીં આલ દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય, બંધ થઈ જાય. હવે જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. અરે હું શું કહું? બોલ ને શું કહે છે? મારે ગાડી શીખવી છે. ના ભાઈ તું ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખી લે. કેમ ડ્રાઇવિંગ સ્કૂલ? તમને શું કરવાના છે? અને ના પાડવાનું કારણ તો કહો. અરે ગાડી મને ચિંતા છે. તમને આટલી બધી ચિંતા છે મારી? અબે તારી નહીં, આખા ગામની ચિંતા થાય છે મને. એટલે કહેવા શું માંગો છો? તું એક્ટિવા શીખતા કેટલી વાર પડી હતી? એ બધું તમારે નહીં જોવાનું. મારા ગાડી શીખવી છે એટલે શીખવી છે. એટલે તું મારી વાત નહીં માનો? આજ સુધી મેં તમારી વાત માની છે? ના. તો બસ. એ ભગવાન, ગાડીનું આવ્યું. ચલો ને આપણે વિડીયો બનાવીએ. આજ ફરી મારો દાવ થવાનો. આમ ઊભા રહો પછી ચાલો. ચાલો ભાઈ ચાલો. આમ નજીક આવો ને ત્યાં દૂર શું કરો છો તમે? દહેડવા કેમ પડે છે તમને? આમાં હસી લઉં. પેટ અંદર નાખો ને, શરમ નહીં આવતી? દરેકમાં કહું છું હું તમને. સીધી ચાલ. એ ત્યાં કોને જોવો છો? મર્યો. ચાલ ચાલુ. ફર 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 ફર. અલે ત્યાં ક્યાં જતી રહી? પણ તું પણ અહીંથી ત્યાં જતી રહી, હું શું કરું? ફોન ફરો નહીં એમ? અરે અહીં ઊભી રે, કો તો અહીં ઊભી રે. રવા તમારે વિડીયો જ નહીં બનાવવા. ચાલ ના હવે. ઓય ઓય. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું.
તો તમે ક્યાં ના આવ્યા છો અને આવ્યા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ કાલ રાતે તો કેવા ફોર્મમાં આવ્યા હતા સી ખબર કોને જોઈને ફોર્મમાં આવ્યા હતા અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું. શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ જાઓ ને હાલ જઈને કૂદવા માંડો મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું હવે. ગુસ્સો આવશે તો શું કરી લો છો જતો રહે હું અહીંથી ઊભો થઈને. બીજું તો શું કરી લે એમ હું? આખો દિવસ શું દાઢી માથ ફેરો ફેરો કરો છો એ દાઢી તો પુરુષોની શાન કહેવાય. આટલી બધી કઈ સારી ના લાગે આટલી બધી દાઢી હોય ને એટલે કોઈક જોવે ને એને એટલે એવું લાગે કે આ ખતરનાક માણસ હશે. બિલાડીઓ દાઢી રાખે કઈ સીના બની જાય એ બિલાડી જ રે ગમે એટલા હોશિયાર રહીએ આપણે પણ બૈરા આગળ તો કશું ના આવે. અરે હમણાં હું બજારમાં જઉં છું, કંઈ લાવવાનું હોય તો કે લેતો આવું. નાવાના સાબુ પતી ગયા છે એક સંતૂરનો બાંધો લેતા આવજો આ વખતે સંતુ નહીં લાવવા મારા. દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે. તમારું ચોપડું ભેંસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરે એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને? જમવાનું શું બનાવો તારે જે બનાવવું હોય બનાવી દે. જે બનાવવું એ નહીં તમે કોણ એ બનાવો તમારા જોડે ઘણા બધા ઓપ્શન છે પંજાબી બનાવું કાઠિયાવાડી બનાવું ભાજીપાવ બનાવું કે ચાઇનીઝ બનાવું કે દાલ બાટી તારા હાથે જે બનાવીશ હું જમી લઈશ. સારું જમવાનું શું બનાવું ઓપ્શન્સ તમારા જોડે બે ઓપ્શન છે હા કે ના હા. મને 500 રૂપિયા પણ મારા વાળ કપાવા છે લે બીજા 500 શેના માટે જીબે કપાઈ લાવજે જોડે. કપાઈ આવું છું ને. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં સારું. અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો. લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હશે ને તમારી બકવાસ એકદમ સાચું કહું છું તું. અરે સાંભળો હા બોલ. મેં આખા અઠવાડિયાનું પ્લાનિંગ કરી દીધું છે તમે ચેન્જ ના કરતા સારું વાંધો નહીં. સોમવારે માર્કેટમાં જઈશું મંગળવારે આપણે પાર્ટીમાં જઈશું અને બુધવારે બહાર ફરવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું તો પછી રવિવારે મંદિરે જઈશું. અરે હા મંદિર વાટકો લઈને ભીખ માંગવા. મંગળવારે અરે બુધવારે ફરવા જઈશું અને ગુરુવારે ક્યાં જઈશું? ગુરુવારે છે ને મૂવી જોવા જઈશું. ગુરુવારે મૂવી જોવા જઈશું. શું દાંત કાઢો છો મગજ વગરના આમ તો આખા ગામનું જોર છે. આ બરણીના આટા કેમ નહીં ચડતા પણ અમારા ઓટા તો જબરા ચડાવો છો ને.